ચાલો આપણે સૌ જાણીએ કેરીના ફળ વિશે। કેરીના ફળની મુખ્યત્વે 3 થી 4 અવસ્થા હોય છે। સૌથી નાની કેરી, જેને આપણે ખાખડી તરીકે ઓળખીએ છીએ, આ કેરી સ્વાદમાં તુરી અને અમુક અંશે ખાટી હોય છે, જે શરીરમાં રુચિ ઉપજાવે છે। ત્યારબાદની અવસ્થા એટલે કે ખૂબ જ ખાટી કેરી। તો આયુર્વેદમાં કહેલા ત્રણેય દોષોને પ્રકોપ કરનારી કેરી હોય છે ખૂબ જ ખાટી કેરી, જે ચામડી તેમજ લોહીના રોગો કરે છે। ત્યારબાદની અવસ્થા એટલે કે ગળી અને ખાટી કેરી। આ કેરી આયુર્વેદમાં કહેલા પિત્ત દોષનો પ્રકોપ કરનારી હોય છે, જે ચામડીના રોગો તેમજ લોહીના રોગો, એસિડિટી વધારનાર હોય છે। ત્યારબાદની અવસ્થા એટલે કે નેચરલ રીતે પાકેલી ખૂબ જ ગળી કેરી। આયુર્વેદમાં આ કેરીના અનેક ગુણો વર્ણવેલ છે। આ કેરી શરીરને બળ આપનાર હોય છે, તેમજ ઠંડી અને પચવામાં ભારે હોય છે। આ કેરી શરીરની સુંદરતા વધારનાર હોય છે।